દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરના ફુરજા રોડ પર નીકળનારી 200 વર્ષથી પણ વધુ પુરાણી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે પોલીસ વડાની અધ્યક્ષતામાં આજે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। ભરૂચમાં 7મી તારીખે રવિવારના રોજ અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળશે, ત્યારે રથયાત્રાના ઉત્સવને પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમર કસી છે। જેના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્લેગ માર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરથી નીકળી રવિવારે બજાર, સોની, ફળિયું, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી હતી, જેમાં ડીવાયએસપી, એ ડિવિઝન, બી ડિવિઝન, એસઓજી, એલસીબી, એલઆઈબી ના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા। આ અંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધાબા પોઈન્ટ સહિત ભરૂચ જિલ્લામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। સાથે સાથે જિલ્લામાંથી અસામાજિક તત્વોને પણ જબ્બે કરવામાં આવ્યા છે। આ સાથે પોલીસની ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો। તારીખ 7ના રોજ જગન્નાથજીની જે રથયાત્રા ભરૂચમાં નીકળવાની છે, ત્યાં ભરૂચ અને અંકલેશ્વરમાં બે શહેરોમાં મુખ્ય રથયાત્રા નીકળતી હોય છે। આજે અહીંયા જગન્નાથ મંદિરથી ભરૂચ પોલીસની ટીમ, બધા અધિકારીઓ અને કોન્સ્ટેબલ્સ અને જવાનો સાથે ફ્લેગ માર્ચ કરવાના છીએ। છેલ્લા ભૂતકાળમાં જે બનાવો બન્યા છે એને ધ્યાનમાં રાખી જે કંઈ કોમી એખલાસ જળવાઈ રહે અને શાંતિથી રથયાત્રા પૂરી થાય એના માટે પોલીસ પોતાનો બંદોબસ્ત ગોઠવી રહી છે। રેન્જ આઈજી સાહેબ અહીંયા હાજર છે અને એમના માર્ગદર્શનમાં જગન્નાથજીની રથયાત્રામાં બંદોબસ્ત શાંતિથી પૂરો થાય એના માટે વ્યવસ્થા કરી છે। જે લોકો ભૂતકાળમાં હિન્દુ મુસ્લિમના બનાવમાં આરોપી હતા એ લોકોને પણ અમે અટકાયતી પગલાં લીધા છે। અત્યારે જે વિસ્તારમાંથી રથયાત્રા પાસ થશે આખા ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વરમાંથી, એ તમામ જગ્યા ઉપર ધાબા પોઈન્ટ, દૂરના ડીપ પોઈન્ટ ઉપર કોઈ પોતપોતાના મકાનો ઉપર કોઈ પણ પ્રકારનું પ્રતિબંધિત વસ્તુ નથી રાખતા, એની ખાસ કાળજી અમે રાખવાના છીએ। એ ઉપરાંત અમે સોશિયલ મીડિયાની ઉપર પણ મોનિટરિંગ કરવાના છીએ કે કોઈ પણ હિન્દુ મુસ્લિમના બનાવોને સંદર્ભે કોઈ ભડકાઉ ભાષણ આપે અથવા કોઈ પોસ્ટ મૂકે એની ઉપર પણ વોચ રાખવાના છીએ અને આવા કરતા કૃત્યો જે કરે છે એ લોકો ઉપર અમે સખત કાર્યવાહી કરીશું। છેલ્લા 2 દિવસથી ફ્લેગ માર્ચ ભરૂચમાં કન્ટિન્યુઅસ ચાલે છે। આજે પણ ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશન કરવામાં આવશે અને હજી કાલ અને પરમ દિવસે યાત્રા પહેલાં પણ એરિયા ડોમિનેશન, ફ્લેગ માર્ચ અને આવા કૃત્યો સાથે જોડાયેલા લોકો ઉપર નજર રાખવાનું કામ ભરૂચ પોલીસ કરશે। અંકલેશ્વરના સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કમાં વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। પેવર બ્લોક બેસી જતા કામ કરવામાં ભ્રષ્ટાચાર આચરી ખાયકી થઈ હોવાની ચર્ચાઓ વચ્ચે આજે કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ જમા હોવાથી ફરી કામ કરવાની નોટિસ પાઠવવામાં આવી હોવાનું પાલિકાના અધિકારી અને પદાધિકારીએ જણાવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કમાં નિર્માણ થયેલી ગેરરીતિ અને ખાયકીની પોલ ઉઘડી પડી હતી। હવે પાલિકા સત્તાધીશો લીપાપોતી કરવા વળગ્યા છે। અંકલેશ્વર શહેરના ફિલ્ટરેશન પ્લાન્ટને અડીને અંદાજે 6 કરોડથી વધુના ખર્ચે ઉભા કરાયેલા સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કમાં ગત વર્ષે દિવાલ ધસી પડી હતી, તો હવે પેવર બ્લોક બેસી જવાની ઘટના બનતા પાલિકા સત્તાધીશો દોડતા થયા છે। આ પાર્કમાં મોટાભાગના પેવર બ્લોકના પોપડા ઉખડી ગયા છે તેમજ બેસી ગયા છે। સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કમાં પાછલા પદાધિકારીઓ કોલર ઊંચા કરીને ક્રેડિટ લેતા થાકતા ન હતા, પરંતુ ગેરરીતિ, હલકી ગુણવત્તાની કામગીરી ઉગાડી પડી જતા હવે કોન્ટ્રાક્ટરના માથે દોષનો ટોપલો નાખી દેવાની વેતરણમાં પડ્યા છે। ટકાવારીમાં ચક્કરમાં જે તે સમયના પદાધિકારીઓ હાથ ઊંચા કરી દીધા છે। આ અંગે વર્તમાન પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ ચીફ ઓફિસર કલોડિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પાલિકા પાસે કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ જમા છે અને તેઓને નોટિસ આપી તમામ બ્લોકનું પૂર્ણ વ્યવસ્થિત રીતે લગાડવાની સૂચના આપી છે અને જો તે કામ કરવામાં નિષ્ફળ જશે તો તે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। સ્વર્ણિમ લેક વ્યૂ પાર્કમાં છેલ્લા એક અઠવાડિયાથી બ્લોક થોડા બેસી ગયા છે। એના કારણે અમે કોન્ટ્રાક્ટરને જાણ કરી દીધી છે। એ કોન્ટ્રાક્ટર કામ નથી કરાવે તો અમારે પાસે એમની ડિપોઝિટ જમા છે, તો એનામાંથી અમે એનું કામ કરાવી દેશે। લેકવ્યુ ગાર્ડનમાં જે દિવાલ પડી જવાની ઘટના ગયા વર્ષે બની હતી, તેમાં માટી કમ્પોઝ થવાને લીધે દિવાલ ધસી ગઈ હતી। દિવાલનો પોર્શન ઘણો છે પણ એમાંથી માત્ર 5% પોર્શન જે ધસી પડેલો, ત્યાં અગાઉ લગભગ મારા જાણ મુજબ ત્યાં
નહેર હતી પાણીની, એટલે એ દિવાલ ધસી પડેલી. અને જ્યાં સુધી આ વર્ષે બ્લોક બેસી જવાની ઘટના ઘટી છે તેમાં પણ અમે બ્લોક એજન્સી પાસે રિપેર કરાવશું, અને હજુ એજન્સીનો મેન્ટેનન્સ પીરિયડ ચાલે છે, અને જો એજન્સી આ કામ નહીં કરે રિપેરિંગનું તો અમે તેની સામે કાર્યવાહી કરીશું અને એમને બ્લેક લિસ્ટમાં મૂકવાની ભલામણ કરશું. અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ને આખરી ઓપ આપવા માટે આયોજકો દ્વારા રથ સહિતની તૈયારીઓમાં લાગી ગયા છે. અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલા હરિદર્શન ટાઉનશીપ કમલાવાડી ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે. છેલ્લા 21 વર્ષથી અંકલેશ્વર શહેરમાં ભરૂચી નાકા પાસે આવેલા હરિદર્શન ટાઉનશીપ કમલીવાડી વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરેથી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે સતત 22મા વર્ષે પણ આયોજકો દ્વારા જગન્નાથ રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. 7મી જુલાઈને રવિવારે સવારે 11:30 કલાકે મંદિર ખાતેથી રથયાત્રા નીકળી ભરૂચી નાકા, જ્યોતિ ટોકીઝ, સૌટા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી સેલારવાડ થઈ પાંજરાપોળ થઈ મંદિર પરત આવશે. જે રથયાત્રાને લઈ યજ્ઞ, મહાપ્રસાદી, ભજન, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. હાલ આયોજકો દ્વારા મંદિર ખાતે રથને શણગારવામાં આવી રહ્યો છે. આયોજકો દ્વારા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ત્યારે રથયાત્રા દરમિયાન કોમી એકલાસ વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હેતુસર અંકલેશ્વરના ઇન્ચાર્જ ડીવાયએસપી MM ગાંગુલીની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર શહેરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. શહેરના સંવેદનશીલ અતિ સંવેદનશીલ વિસ્તારોમાં લશ્કરી જવાનો અને પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજી ચિતાર મેળવવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ શાંતિ સમિતિની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢ સુદ બીજ શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રાનો મહિમા અંકલેશ્વર ખાતે શ્રી જગન્નાથ મંદિર ભરૂચી નાકા પાસેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. રથયાત્રા સવારના 11 કલાકે શ્રી જગન્નાથ મંદિરથી નીકળશે. ભરૂચી નાકા, ચૌટા બજાર, પંચાયતી બજાર થઈ સાંજના મંદિરે પરત પડશે. સવારના 8 કલાકથી 11 કલાક યજ્ઞનો આયોજન રાખવામાં આવ્યું છે. ત્યારબાદ રથયાત્રા, અને રથયાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદી રમણ મૂળજીની વાડીમાં રાખવામાં આવેલ છે. મંદિર ટ્રસ્ટ તરફથી અમે અંકલેશ્વરની ભાવિ ભક્તોને આમંત્રણ પાઠવીએ છીએ. ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં લાલવડી વિસ્તારમાં ઉભરાતી ગટર અને રસ્તા ઉપર વહેતા થયેલા ગંદા પાણીને લઈને સ્થાનિક લોકો સહિત હવે વેપારીઓ પણ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ઉપર રોષે ભરાયા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મહમ્મદપુરા લાલવાડીમાં ઉભરાતી ગટર અને ગંદકીથી સ્થાનિક વેપારીઓ હેરાન પરેશાન થતા સાક્ષાત નરકાગારની સ્થિતિનો અહેસાસ કરી રહ્યા છે. તેમજ નગરપાલિકા દ્વારા અહીં લોકોની ફરિયાદ સાંભળવામાં આવતી ન હોવાની રહીશોએ રોગચાળાનો દર સતાવી રહ્યો છે. ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ ભરૂચ નગરપાલિકાના તંત્ર દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓની પોલ ખુલી ગઈ છે. ઠેર ઠેર ગટરો ઉભરાવાની અને ગંદકીના સામ્રાજ્યથી લોકોનું જીવન દુષ્કર બની ગયું છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં તેમજ વોર્ડ નંબર 9 અને 10માં આવેલ વેપારી મથક એવા મહમ્મદપુરા લાલિયાવાડીમાં ઉભરાતી ગટરો અને ગંદકીથી ત્યાંથી પસાર થવું અત્યંત દુષ્કર સાબિત થઈ રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને રોડ પર વહી રહ્યા છે. તે ઉપરાંત ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અહીંના વેપારીઓ સહિત રહીશો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. વારંવાર પાલિકામાં અંગે રજૂઆત કરવા છતાં આ વિસ્તાર પરથી ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ અહીંના સ્થાનિક રહીશોએ ધાર્મિક સ્થાનોમાં જવા કે બાળકોને સ્કૂલમાં જવા પણ મુશ્કેલી ઉભી રહી છે. અહીંથી પસાર થતા લોકો નાક દબાવી પસાર થવા મજબૂર રહ્યા છે, તો રહીશોએ રોગચાળાની દહેશત સતાવી રહી છે. પાલિકા તંત્ર દ્વારા રહીશોના આક્રોશને ધ્યાનમાં લઈને આ શિરોવેદના સમાન બનેલી સમસ્યાના નિરાકરણ માટે કાર્યવાહી કરે તે જરૂરી છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 10માં થતી ગંદકીની ફરિયાદો છેલ્લા વર્ષોથી કરવામાં આવી રહી છે. ઘણા વર્ષોથી અહીં પ્રશ્ન હલ નહીં થતા સ્થાનિકો રોષે ભરાયા છે. મારું નામ ઇમરાન શેખ છે. હું પીરઘાટી કુંભારવાડમાં રહું છું અને અહીંયા વર્ષોથી લાલવાડી પાસે જે ગંદકી રહે છે એનું કોઈ નિકાલ આવતું નથી. અહીંયા કાયમી માટે કચરો રહે છે અને 12 મહિના પાણી વહેતું રહે છે. રોડનું કામ પણ થતું નથી અને સ્કૂલમાં આવવા જવાવાળા બચ્ચાઓને પણ તકલીફ પડે છે. મસ્જિદમાં નમાઝ માટે આવવા માટે તકલીફ પડે છે. અહીંયા મદ્રેસો ચાલે છે ત્યાં તકલીફ પડે છે. એવું લાગે છે કે આને બાયકોટ કરી નાખ્યો છે કુંભારવાડને. ન 9 નંબરવાળા આવતા નથી 10 નંબરવાળા આવતા. આ બધી પરેશાનીઓ માટે અમે પ્રમુખને અરજી પણ કરી છે પણ તેનો કોઈ નિકાલ આવતો નથી. મારું નામ કુંભાર મોહમ્મદ તોસીફ છે. હું વોર્ડ નંબર 9 અને 10 માં રહેવાસી છું. અમારો એરિયો આવે છે મહમ્મદપુરા વિસ્તારમાં લાલવાડી કુંભારિયા ધોળાવ. આ એરિયામાં ગંદકી છે, ફૂલ ગંદકી થાય છે, ગટરનું પાણી નીકળે છે, રસ્તા નથી બનાવવામાં આવતા. અહીંના જે વેપારીઓ સંગઠનો છે એમને બહુ તકલીફ થાય છે. અહીંના રહેવાસીઓને બહુ તકલીફ થાય છે. મસ્જિદમાં નમાઝ પઢવા જવા માટે બી તકલીફ થઈ રહી છે. હાલાકી ચાલતા ગાડી લઈને પણ અહીંયાથી જઈ નહીં શકાતા અને રોગચાળો બહુ થઈ રહ્યો છે. અહીંયા નગરપાલિકાને
ઉપપ્રમુખને અમે કમ્પ્લેન કરી હતી, પણ હજુ એનું કોઈ નિકારણ કરવામાં આવ્યું નથી. અને આ વિડીયો મીડિયા ભાઈબંધો અને મીડિયાવાળા ભાઈબંધોના લીધે આ વિડીયો છોડવામાં આવે છે. અંકલેશ્વર શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અને મહોરમ પર્વને લઈને શહેર પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ મુસ્લિમ સમાજના મહોરમ તહેવારની ઉજવણીના ભાગરૂપે કોમી એકલાસ ભર્યા વાતાવરણ ઉજવાય તે હેતુથી એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ મહોરમ પર્વની કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તે માટે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ત્યારે અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે. ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે તો બીજી તરફ મહોરમના પણ તાજિયાનું જુલુસ કાઢવામાં આવશે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંને કોમના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. ધાર્મિક લાગણી ન દુભાય તેવી પોસ્ટ કે મેસેજ નહીં કરવા માટે અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય કોઈ પણ રીતે લોકો વચ્ચે વેમનસ્ય ન સર્જાય અને કોમી એકતા એકલાસભર્યા વાતાવરણમાં જ કાર્યક્રમ સંપન્ન થાય તે માટે દરેકને સતર્ક રહેવા જણાવ્યું. ધાર્મિક લોભાય કે દુભાય તેવી કોઈ પોસ્ટ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ વિભાગે જણાવ્યું હતું. અંકલેશ્વરના સરગમ શોપિંગ સેન્ટરમાં આવેલ નર્સિંગ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ચાઉં કરી જતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરી નાખીને સંચાલકનો ઉઘાડો લીધો હતો. અંકલેશ્વરમાં નર્સિંગ ટ્રેનિંગ સેન્ટરમાં પેરામેડિકલ કોર્સ કરનારની અનેક આદિવાસી સમાજની યુવતીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિના નાણાં ચાઉં કરી ગયા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. અંકલેશ્વરના સરગમ શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલ નર્મદા પેરામેડિકલ ક્લાસીસના સંચાલક દ્વારા 80 થી વધુ આદિવાસી તાલીમાર્થી યુવતીઓને આજે સંચાલક સામે શિષ્યવૃત્તિના નાણાં ચાઉં કરી જવા ઉપરાંત કોર્સનું વિતરણ થયેલું પ્રમાણપત્ર ન અપાતું હોવાની ગંભીર ફરિયાદ કરી હલ્લાબોલનો કાર્યક્રમ કરી નાખ્યો હતો. સ્થાનિક આદિવાસી આગેવાનોએ પણ તાલીમ કેન્દ્ર ખાતે દોડી જઈ સંચાલક સામે રોષ વ્યક્ત કરી આદિવાસી સમાજની તાલીમાર્થી યુવતીઓને કરાતી કનડગઢ સામે અવાજ ઉઠાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ કેન્દ્રમાં નર્સિંગ સહિત પેરામેડિકલની તાલીમ પેટે ₹8,000 ફી પેટે ઉઘરાવ્યા બાદ આ યુવતીઓને જે સરકારી શિષ્યવૃત્તિ મળવાપાત્ર નથી તે સંચાલકોએ ઉઘરાવી લીધા બાદ યુવતીઓને કોર્સનું પ્રમાણપત્ર પણ આપતા નથી, જેને પગલે તાલીમાર્થી યુવતીઓએ હલ્લાબોલ કર્યો હતો અને રોષ વ્યક્ત કરીને આ મામલે સંચાલકને આડા હાથે લીધા હતા. મારું નામ વંચિતાબેન બહાદુરભાઈ વસાવા છે. હું અંકલેશ્વરની જ છું. હું જીએનએમમાં એડમિશન લીધેલું હતું 3 વર્ષનું કહીને 8,000 રૂપિયા અમારી પાસે ભરાવેલા, એની રસીદ અમને આપી છે. પછી એક્ઝામ આપવાની છે એમ કહીને 3500 રૂપિયા ભરાવેલા, તે ખાલી એક નોટબુકમાં લખેલા છે. એટલે મેં પછી પૂછ્યું કે પૈસા ભરેલા છે એમ મને પૂછે છે. અને પછી એવું કહે કે હવે તને મેં ઓનલાઈન ચેક કરાવ્યું તો મારું એડમિશન જ બતાવતું નથી, બધા ડોક્યુમેન્ટ આપ્યા નહીં એવું બતાવે છે ઓનલાઈનમાં. અને મેં પછી કીધું કે મારા ઘરના તો મને બોલે છે, અમે કીધું કે ડોક્યુમેન્ટ જોતા હોય તો પછી તમે 80,000 રૂપિયા ભરો અને ડોક્યુમેન્ટ લઈ લો, એવી વાત કરે છે મેડમ. હા, એ સ્કોલરશીપ બી 2 છોકરીઓની સ્કોલરશીપ આવી હતી તો એમના જોડે બેંકમાં ગયા અને તરત જ ઉપાડીને એમના હાથમાં લઈ લીધા. અમને કશું કીધું નહીં કે શું કામ એ લે છે અને કઈ આપવાના છે, એવું કશું રજૂઆત નહીં કરી અમારા જોડે. ડોક્યુમેન્ટ પાછો માંગવા પર શું જવાબ આપો છો લોકો? એ કે ડોક્યુમેન્ટ જોતા હોય તો 80,000 રૂપિયા ભરો અને ડોક્યુમેન્ટ લઈ આવો કોલેજ પરથી, એવું કહે છે. હવે 85 ને એવું તો હશે જ. 85 ની? હા. શું નામ તમારું? મારું નામ વસાવા રશ્મિબેન મુરજીભાઈ છે. હું ભરૂચથી આવું છું અને મેં અહીંયા નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ને ત્યાં ક્લાસ કરવા માટે, નર્સિંગ કરવા માટે મેં એડમિશન લીધું હતું. તો મને 8,000 રૂપિયા ભરાવ્યા હતા અને મને કીધું હતું કે હું તમને તરત જ છે ને
હોસ્પિટલમાં જોબ માટે લગાવી આપીશ એમ કરીને કીધું હતું. પછી 8,000 રૂપિયા ભરાવ્યા છે. પછી 8 મહિના પછી અમને એક્ઝામ અપાવી છે પાછી, અને ત્યાં એક્ઝામ આપવા ગયા ત્યાં પણ અમને જે રસીદ હોલ ટિકિટ જે પણ આવે છે પેપર તે બધું લઈ લીધું હતું. અને જ્યારે ફોટા પાડવાના હતા અમારે જે પેપરને એના બધા, તો તે પેપર પણ અમે પાસેથી લઈ લેતા હતા અને ફોન પણ ત્યાં લઈ લેતા હતા. અને જ્યારે હમણાં અમે કહેવા જઈએ છીએ કે અમારા સ્કોલરશીપનું શું થયું છે, અમે ફોર્મ ભર્યું તેનું શું થયું છે એમ કહીને અમે કીધું છે, તો કે તમે પૈસા ભરી જાઓ તો તમને તમારા ડોક્યુમેન્ટ આપીશ. અને મને તો ધમકી પણ આપે છે કે હું તારા જે ડોક્યુમેન્ટ છે ને એના પર હું લાલ સિક્કા મરાવીશ અને તને કશે પણ તને હું છે ને એડમિશન નહીં લેવા દઉં, એવું બધું મને ધમકી આપે છે. જોહાર. અમે આદિવાસી સમાજના તમામ આગેવાનો, દરેક સંગઠનના આગેવાનો અહીં આવીને આ અમારા આદિવાસી સમાજની જે એસટી સમાજની દીકરીઓ છે એને અહીં આ નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ત્યાં આગળ કંઈક એ લોકોને પ્રલોભન આપવામાં આવે છે કે ભાઈ તમને 8,000 રૂપિયા ભરવાના આવશે. 8,000 રૂપિયા ભરી ને તમને તમારા ડોક્યુમેન્ટ જમા કરાવો. ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી એમને કંઈક શિષ્યવૃત્તિ ઉચકી લેવામાં આવે છે. આવું એક અમને અહીં કંઈક દેખાઈ રહ્યું છે કે ભાઈ છોકરીઓ અહીંયા બધી તકલીફમાં છે. એટલે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. એમના ક્લાસ પર તો મેડમ એવો જવાબ આપ્યો છે કે અમારા ઉપલા અધિકારી આવશે તેની સાથે તમે ચર્ચા કરો. તો ઉપલા અધિકારી સાથે અમે ફોન પર અત્યારે ટેલિફોનિક ચર્ચા કરી છે. અધિકારી અમને આવતા વીકની અંદર રૂબરૂ મળીને આ બાબતનું નિરાકરણ લાવવા માટેનું જે જાણ કરી છે. અમારું તો એક જ વસ્તુ છે કે અમારી આદિવાસી સમાજની દીકરીઓ સાથે અત્યાચાર અન્યાય થવો જોઈએ નહીં. આ અમારો એક ઉદ્દેશ છે. જય આદિવાસી. અંકલેશ્વર શહેરમાં વધુ એક જર્જરિત મકાનની દિવાલ પડી છે. દેસાઈ ફળિયામાં જર્જરિત મકાનની દિવાલ પડી જતા થોડા સમય માટે લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. અંકલેશ્વરના દેસાઈ ફળિયામાં એક જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતા આસપાસના રહીશોમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના મકાનોમાં રહેતા રહેવાસીઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો. આ ફળિયામાં અવરજવર માટે એક જ રસ્તો હોવાથી કાટમાળને કારણે અવરજવર કરવામાં જોખમી બન્યું હતું. પાલિકાના સત્તાધીશોએ ચોમાસે પૂર્વે લગભગ 54 જેટલા મકાનોના માલિકોને પોતાના જર્જરિત મકાનો ઉતારી પાડવા નોટિસ આપી હતી. જો કે કેવળ ઔપચારિક બની રહી છે. નોંધનીય છે કે ગત વર્ષે પણ ચોમાસા મકાનની આજુબાજુના મકાનો ધરાશાયી થયા હતા. નેત્રંગ વન વિભાગમાં આરએફઓ સામે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરવામાં ઢીલી નીતિ અપનાવી રહ્યા હોવાનું બીડગાડમાં ચર્ચાઓ શરૂ થઈ છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ વન વિભાગના મહિલા આરએફઓ જસુબેન સરવૈયાએ બીડગાડ રવિન્દ્ર ગોહિલને મોબાઈલ ફોન ઉપર મા બેન સમાનની ગાળો ભાંડી મારવાની ધમકીઓ આપી હોવાનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાની વાતને લઈને નેત્રંગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જસુબેન સર્વેના આગમન સાથે જ નેત્રંગ વાતાવરણ વન વિભાગ વિવાદમાં પમાડમાં આવ્યું હોવાનું પણ ચર્ચાય છે. જ્યારે આરએફઓના રહેણાંક આગળ કંકુ, ચોખા, લીંબુ નાખી મેલી વિદ્યા થઈ હોવાની ચર્ચાથી લઈને રોજમદારોને વેતનથી લઈ ચાલતો વિવાદ હોય છે. બીટગાર્ડ અને મહિલા આરએફઓ એકબીજાના દોષારોપણનો ટોપલો ધરી પોતે સારા જ્યારે કે સામેવાળો પક્ષ ખોટો હોવાનું પુરવાર કરવાની દોડ લાગી રહ્યા છે. બીટગાર્ડને ગાળો ભાંડી મારવાની ધમકીઓ આપતા આરએફઓ સામે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ બીટગાર્ડે ભરૂચ ખાતેના વન વિભાગના અધિકારી ડીએફઓ આરજી જાડેજા સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જોકે આવેદનપત્ર આપ્યા બાદ ડીએફઓએ મહિલા આરએફઓ સામે કાયદેકીય કાર્યવાહીમાં ઢીલાસ ભરી હોય તેમ બીટગાર્ડને લાગી રહ્યું છે. તેઓની માંગણી છે કે સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી મારવાની ધમકી આપતા અને અપશબ્દોનો બેફામ ઉપયોગ કરતા આરએફઓ જસુબેન પર તાત્કાલિક ધોરણે કાયદેકીય કાર્યવાહી કરવામાં આવે. પોતાના હોદ્દાનો દુરુપયોગ કરતા અને રોપ જમાવવાની વૃત્તિ ધરાવતા અધિકારી વહેલી તકે ઘર ભેગા કરવામાં આવે. ત્યારે આરએફઓ અને બીટગાર્ડને ચાલતી મીઠી લડત આગામી દિવસમાં કેવો સ્વરૂપ ધારણ કરશે તે જોઈ રહ્યું. હાલ તો બીટગાર્ડે આરએફઓની સામે પગલાં ભરવાની માંગ કરી છે. નેત્રંગ તાલુકાના કવચિયા ગામમાં જૂના પોસ્ટ ફળિયામાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં જૂન માસમાં પ્રથમ પખવાડિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે નદી નાળા અને ચેક ડેમમાં નવા વરસાદી પાણીના નીર આવ્યા હતા. ખેતીલાયક વરસાદના કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. ત્યારે સોયાબીન, કપાસ, તુવેર, મકાઈ ચોમાસા પાકમાં સારા ઉત્પાદનની આશા સેવાઈ રહી છે. પરંતુ નેત્રંગ તાલુકાના કવાચિયા ગામે જૂના પોસ્ટ ઓફિસ ફળિયામાં ભારે વરસાદના કારણે 2-3 દિવસથી વરસાદી પાણી ભરાઈ જવાના કારણે કવાચિયા ગામના રહીશોને મુશ્કેલી ઊભી થઈ છે અને કવાચિયા ગામમાં લોકોના ઘર સુધી પાણી આવી ગયા છે. આ મામલે ગામના રહીશ પ્રતાપભાઈ વસાવાએ ટેલિફોન ઉપર માહિતી આપી હતી કે કવાચિયા ગામે ઘરના લેવલથી ઊંચા સીસી રોડ બનતા પાણી ઘૂસ્યા છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતો હોવાના કારણે લોકોના ઘર સુધી પાણી આવી ગયા છે અને જેને લઈને લોકો હાડમારીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચના જીએનએફસી ઓવરબ્રિજ નજીક નબીપુરના આશાસ્પદ યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ભરૂચના જીએનએફસી ઓવરબ્રિજ પાસે આજે નબીપુરનો એક આશાસ્પદ યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે હાલ ટ્રાફિક જામની જે સમસ્યા વધી રહી છે તેની પાછળનું કારણ માત્ર એક જ છે કે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે ઉપર મસ્ત મોટા પડેલા ખાડાઓ. આ ખાડાઓમાં પાણી ભરાતા અને વરસાદી પાણી વહેતું થતું હોવાથી રસ્તા ઉપર પડેલા ખાડા નહીં દેખાતા વાહન ચાલકો બેફામ રીતે જતા હોય, જેના કારણે ખાડામાં પડતા જ અકસ્માત સર્જાતો હોય છે અથવા તો બ્રેક મારવાની ફરજ પડતા પાછળથી આવતા કે સામેથી આવતા વાહન અથડાતા હોય છે. ત્યારે ભરૂચ તાલુકાના નબીપુર ગામ ખાતે રહેતો સાજિદ શેખ નામનો યુવાન રોજ નોકરી પર જવા નીકળે છે અને તે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે પોતાની બાઇક મૂકે છે. ત્યારે આજ રોજ સવારે સાજિદ શેખ નામનો આ આશાસ્પદ યુવાન બાઇક લઈને નીકળ્યો. આ દરમિયાન નર્મદા ચોકડી પાસેથી લઈને એબીસી ચોકડી વચ્ચે જીએનએફસી ના બ્રિજ નજીક જ ટેમ્પો ચાલકે એકાએક ખાડાના કારણે બ્રેક મારતા યુવાન અથડાયો હતો, જેને લઈને અથડાતાની સાથે જ તે ટેમ્પોના પૈડાઓમાં આવી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. નબીપુર ગામનો રહીશ આશાસ્પદ યુવાન સાજિદ શેખનું મોત થતાં તેના પરિવારજનોને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેની માતા અને પરિવારજનોએ તેમના આક્રંદથી સમગ્ર વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું, જ્યારે ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે ટેમ્પો ચાલક સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. ત્યારે આશાસ્પદ યુવાનોનું મોત થયું છે તેના માટે જવાબદાર કોણ? રસ્તા ઉપર પડેલા ખાડાઓને ક્યારે પૂરવામાં આવશે? ખાડાઓને કારણે થતા અકસ્માતોને લઈને કોઈનો વહેલ સોયો દીકરો જીવ જાય છે, ત્યારે એસી ચેમ્બરમાં બેસેલા આ જાડી ચામડીના મગરની ચામડી ધરાવતા અધિકારીઓ ક્યારે રસ્તા પર ઉતરીને આ ખાડાઓ પૂરવાની કામગીરી કે રસ્તાઓને સમતળ કરવાની કામગીરી કરશે એવું લોકો પૂછી રહ્યા છે. આજે તારીખ છે 5 જુલાઈ 2024 સવારના રોજ આ નર્મદા ચોકડી પાસે આ જીએમસી પાસે જે બ્રિજ છે, આ ટ્રકવાળાએ પૂરપાર ઝડપે આવીને આ જે મરનાર વ્યક્તિ છે, જે મારો સારો છે સાજિદ જિયાઉદ્દીન શેખ, જે નબીપુર રહે છે, ડેલી અપડાઉન કરે છે રેલવે સ્ટેશન જઈ અને ત્યાંથી ટ્રેનમાં, એને આટલા દૂરથી ઘસેટી એનું માથું ભેજું બધું બહાર કરી દીધું છે અને એની જગ્યા પર જ મૃત્યુ થઈ ગયું છે. આનો 2 વર્ષનો છોકરો છે. તો મારી પોલીસ પ્રશાસનને એટલી વિનંતી, આ ડ્રાઈવર અહીંયાથી જતો રહ્યો છે, આ ગાડી અહીંયા આઈસર છે, આ ડ્રાઈવર અહીંયાથી જતો રહ્યો છે. અમે અહીંયા એફઆરઆઈ કરવા જઈએ છીએ. અમારી પોલીસ પ્રશાસનથી એટલી વિનંતી કે આનો ન્યાય અપાવે. આ જે મરનાર વ્યક્તિ છે, આની 27-28 વર્ષની ઉંમર છે, આનો 2 વર્ષનો છોકરો છે. હજુ આની ફેમિલીમાં અમે ઇન્ફોર્મ નથી કર્યો એને, હજુ એની વાઈફને પણ નથી ખબર કે આનું આવું થયું છે. આના છોકરો તો હજુ તો નાદાન છે, એને તો કંઈ ખબર નથી. ને એમની મધર, જેમને ડાયાબિટીસ છે, એમની વધારે છે, એમને હાર્ટનો ઇસ્યુ છે, હજુ એમને પણ કહેવામાં નથી આવેલા કે આમનો ઇંતકાલ ડેડ થઈ ગયા છે. તો આ મારી એટલી અરજ છે કે આ બને તેવી કાર્યવાહી કરી આમનો ઉપર અને આને ન્યાય અપાવો. ને પોલીસ પ્રશાસનને બી વિનંતી છે, વારે ઘડીએ આ રોડની ઉપર એક્સિડન્ટ થાય છે અને માસૂમોના ભોગ થાય છે. અમને અત્યારે અમે એવી પોઝિશનમાં છે કે અમને કંઈ સમજ નથી પડી. આ મારો સારો છે, મારી વાઈફ ત્યાં બેઠી છે, એને પણ કંઈ સમજ પડી નથી રહેલી. એટલે મારી ભરૂચ પોલીસ પ્રશાસનથી વિનંતી છે કે આ ટ્રકવાળાને આનો કંઈ નિકાલ લાવે. નર્મદા જિલ્લાના તિલાકોડા તાલુકામાં કારમાં આવેલા ભેજાબાજોએ 2 લોકોને ગૂગલ પે થી રૂપિયા નાખી આપું છું તેમ કહી રોકડા રૂપિયા આપી દો તેવું કહીને 32,000ની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા. નર્મદા જિલ્લાના તિલાકોડા તાલુકામાં વડોદરા હાઈવે પર નવાપુરા ગામ નજીક પેટ્રોલ પંપ પર બપોરના સમયે એક સિલ્વર કલરની નંબર વગર અને કાળા કાચ ધરાવતી કાર આવે છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ફિલિંગનું કામ કરતા કર્મચારીને ગાડીમાં બેઠેલા વ્યક્તિ બોલાવે છે અને એવું કહે છે કે મારે મજૂરીને મજૂરી ચૂકવવાની હોવાથી મારે કેશ પૈસાની જરૂર છે. જો તમે મને કેશ પૈસા આપશો તો તમને ગૂગલ પે કરી આપું છું. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ કરતા પ્રિતેશ તળિયા વ્યક્તિને એવું કહે છે કે તમે પેટ્રોલ પંપના સ્કેનર ઉપર પૈસા નાખી દો, હું તમને રોકડા પૈસા આપું છું. ત્યારે ગાડીમાં બેઠેલા વ્યક્તિ પોતાના ગૂગલ પે દ્વારા સ્કેનર ઉપર પૈસા નાખવાનો ખોટો પ્રયાસ કરે છે. એવું નાટક કર્યા બાદ પેટ્રોલ પંપના આ સ્કેનરમાં પૈસા જતા નથી, હું તમને તમારા પર્સનલ ગૂગલ પે પર પૈસા નાખી આપું છું. ત્યારે પેટ્રોલ ભરનાર પ્રિતેશ ગાડીમાં બેઠેલા વ્યક્તિને પોતાનો નંબર આપે છે, જેથી ગાડીમાં બેઠેલા વ્યક્તિ 18,000 રૂપિયા ગૂગલ પે દ્વારા તેના ખાતામાં જમા થઈ ગયા છે એવો બ્લુ ટિક વાળો મેસેજ તેને બતાવે છે. પરંતુ પ્રિતેશભાઈનો મોબાઈલ પેટ્રોલ પંપની કેબિનમાં ચાર્જમાં મૂકેલો હતો, જેથી પ્રિતેશભાઈ ચેક કરવા જાય છે તે પહેલા જ આ ગાડીમાં બેઠેલા વ્યક્તિએ પ્રિતેશભાઈ 18,000 રૂપિયા હાથમાં આપી દે છે અને પોતાનો ચાર્જમાં મૂકેલો મોબાઈલ ચેક કરવા જાય છે. ત્યાં સુધીમાં ગાડીવાળો
વ્યક્તિ પોતાની ગાડી લઈને ફરાર થઈ જાય છે। મળતી માહિતી અનુસાર અજાણ્યા સ્વિફ્ટ કાર ચાલક દ્વારા વધુ એક સિક્કા તિલકવાડા 4 રસ્તા ખાતે પણ કરવામાં આવ્યો હતો। ગોપાલ નમકીનનું ટેમ્પો લઈ માલ આપી રહેલા મુકેશ તડવી પાસે સ્વિફ્ટ કારના ચાલક કાર લઈને પહોંચે છે અને રોકડાની જરૂર છે, એટલે તમે મને કેશ આપો, હું તમને ગૂગલ પે કરી આપું છું। આમ કહીને તેની પાસેથી 15,000 રૂપિયા લઈને રફુ ચક્કર થઈ જવાની ઘટના સામે આવી છે। ઉલ્લેખ કર્યો કે આ ગાડીની આગળ પાછળ નંબર પ્લેટ ન હોવાથી તેમજ ગાડીના કાળા કાચ હોવાથી ગાડીમાં ચાલક કોણ છે, ક્યાં છે એની ખબર પડતી નથી। ગાડીમાં બેઠેલા વ્યક્તિએ કાળા કલરનો શર્ટ પહેરેલ છે, હાથમાં એપલ કંપનીની વોચ, હાથમાં એપલ આઈફોન પણ છે। ગાડી પર કોઈ પ્રકારનું લખાણ ન હતું, ગાડીની આગળ પાછળ નંબર ન હતા, ગાડીના કાચ એકદમ કાળા હતા, જેથી કરીને બહારથી અંદર જોઈ શકાતું ન હતું। ત્યારે તિલકવાડા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે। આમ હવે નર્મદા જિલ્લામાં લાલબત્તી સમાન કિસ્સો બહાર આવ્યો છે। હવે ગઠિયાઓ ફોન કરીને નહીં પરંતુ તમારી સાથે ફેસ ટુ ફેસ વાત કરીને હજારો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યા છે। અંકલેશ્વર જીઆઈડીસીની સર્વોદય હાઈસ્કૂલમાં વિદ્યાર્થીનો જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવે છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સર્વોદય હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ શાળામાં જે વિદ્યાર્થીઓ જન્મદિવસ હોય છે તે દિવસે વૃક્ષ વાવી તેના જતન કરવાનો સંકલ્પ લેવામાં આવતો હોય છે। આજરોજ શાળાની એક વિદ્યાર્થીનો જન્મદિવસ હોય તેના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના ટ્રસ્ટી નાથુભાઈ દોરી, રામચંદ્ર દિબંગર, માને પ્રફુલસિંહ રાજ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ અંગે મનનીય માર્ગદર્શન આપ્યું હતું। મારું નામ જીયાના છે, હું વિઝન સ્કૂલમાં ભણું છું। મારે આજે જન્મદિવસ છે, તો હું આજે સરસ્વતી વિદ્યા મંદિરમાં યજ્ઞનું આયોજન કર્યો હતો। ત્યારબાદ નીચે કમ્પાઉન્ડમાં અમે લોકોએ વૃક્ષારોપણ કર્યું। તો બધાને આ જ મેસેજ આપવા માંગુ છું કે જો કોઈ બી પ્રસંગ હોય તો એક વૃક્ષ ચોક્કસ રોપજો। ભરૂચ અને અંકલેશ્વરમાં રથયાત્રાને લઈને 40 જેટલા જાહેરનામાના ભંગ કરનારા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં રથયાત્રાના રૂટ ઉપર જાહેરનામાનો ભંગ કરવા બદલ 40 જેટલા લોકો સામે એસઓજી પોલીસે ગુનો દાખલ કરાવ્યો છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે તારીખ 7/7/2024 ના રોજ અષાઢી બીજના દિવસે રવિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોય તે તહેવારને તકેદારીના ભાગરૂપે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના અનુસંધાને ગુનેગાર તત્વોને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરવામાં આવતી। બીજી તરફ શહેરોમાં જે રૂટ ઉપર હાલ રથયાત્રા પસાર થવાની છે તેવામાં મકાનો કે દુકાનો ભાડે રાખનાર કે સીસીટીવી કેમેરા ન લગાડનાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં મકાન, દુકાન, ભાડું, આંગણીયા પેઢી, જ્વેલર્સ, પ્રાઇવેટ સિક્યુરિટી, પ્રતિક સોફ્ટવેર, હોસ્ટેલ, હોટલ, ગેસ્ટ હાઉસ વગેરે ચેક કરતા સીસીટીવી નહીં લગાડેલા તેમજ મકાન, દુકાનો ભાડે આપી દુકાન માલિક વહીવટ કરતા દુકાન ભાડા આપી અંગેનો સ્થાનિક પોલીસને જાણ ન કરી હોવા સહિતના 40 જેટલા ગુનાઓમાં ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 10, બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 10, અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 10, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 10 એમ કુલ 40 ગુનાઓ જાહેરનામાના ભંગ બદલ દાખલ કરવામાં આવ્યા હતા। આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।